તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઈને વન વિભાગે સતર્ક બન્યું છે। રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઈ વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી છે। દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઈ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મૂકવામાં આવ્યા છે। બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે વન વિભાગે લોકોને અપીલ કરી છે। વન વિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હિલચાલ પર નજર રાખી રહ્યું છે। રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા। ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ક તરીકેના નિશાનો જોવા મળેલ હતા। ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર, યુનિવર્સિટી વિસ્તાર, કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર, આ વિસ્તારમાં એની મુવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે।